चलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના રિવિઝન સેશનના સેકન્ડ પાર્ટમાં અભ્યાસ કરશું, જેમાં આજે થોડાક અપગ્રેડ ટાઈપના સમ્સ તમને હું સમજાવવાનો છું. જેમાં આવશે આજનો પહેલો પ્રશ્ન, જે કંઈક આ પ્રમાણે છે. टू टाइम्स tan इनवर्स 4 प्लस 8/15. જ્યારે પણ 2 टाइम्स દેખાય છે બેટા, એના બે ટુકડા કરી નાખવાના. પહેલો tan ઇનવર્સ 4 એક, અને સેકન્ડ પણ તે જ, અને એમ જ રહેવા દેશું 8/15. અને ત્યારબાદ આ બેને ચેક કરીશ કે x ગુણ્યા વાય શું બતાવે છે, તો એ તો 16 બતાવે છે. ઇટ મીન્સ ગ્રેટર દેન 1 છે બેટા, એટલે અહીંયા સૂત્ર લાગશે પાઈ પ્લસ tan ઇનવર્સ 4 વત્તા 4 1 માઇનસ 4 ઇન્ટુ 4. પાછો રિપીટ કરું છું બેટા, જ્યારે પણ આ બેનો ગુણાકાર x અને વાયનો ગ્રેટર દેન 1 હોય તો આન્સર પાઈ પ્લસ જ લખવાનું આવશે, અને આ સેમ ઇઝ. બસ પછી તો ગણતરી ટૂંકી જ છે. આવશે 8, 1 ઓછા 16 એટલે ઓછા 15. આ સેમ ઇઝ. હવે માઇનસ બહાર આવી જશે નિયમ પ્રમાણે, પ્રમેય એટલે 8/15. આ માઇનસ અહીંયા લખી દઈશ મેં આમ, ને અહીંયા સેમ જ રહેશે 8/15. આ અને આ કેન્સલ, ફક્ત આન્સર આવશે પાઈ. એમાં જ સેકન્ડ વન આપણે જશું ધીરે ધીરે આગળ પ્રશ્ન નંબર 2 પર, જે પણ સરસ મજાનો પ્રશ્ન છે બેટા, કે 3 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ કોસ ઇનવર્સ એક્સ પાઈ, તો પૂછે છે એક્સ ખાલી જગ્યા. આમાં તમારે અહીંયા 3ને બેટા 2 ટુકડામાં વિભાજિત કરવું પડે, જેમાંનો એક ટુકડો આની સાથે વપરાઈ જશે. એટલા માટે મેં 3ને લખું છું 2 ટાઈમ્સ વત્તા 1 ટાઈમ્સ, એટલે 3 થઈ જ જવાના. અને આ કોસ ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ જેવું છે તેવું જ રાખું છું. એટલે તમે જોઈ શકશો કે આ મળીને કંઈક થઈ જવાનું. શું થશે? તો π/2 થઈ જવાનું. એ તો આપણો પ્રમેય જ છે. એ તો એટલે 2 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ π/2 ઇઝ ઇક્વલ ટુ પાઈ. ને હવે આન્સર માટે 2 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ તમને બતાવશે પાઈ માઇનસ π/2, જે હજુ થોડું આગળ લઈ જઈશ એટલે બેટા આવશે π/2. બસ આને સોલ્વ કરી નાખવાનું છે. ભાગ્યા 2 થશે એટલે સાઇન ઇનવર્સ એક્સ આવી જશે 90/2, એટલે અહીંયા 2 4, એટલે એક્સ આવી જશે તમારું સાઇન π/4, જે તમને ખ્યાલ જ છે 45 ડિગ્રી સાઇન નીકળે છે 1/√2, અને આ જગ્યાએ આપણો આન્સર આવી ગયો કહેવાય. પાછું સમજાવું છું, 3 ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સને 2 ટુકડા કેમ પાડ્યા? 2 અને 1માં આની સાથે જોઈન્ટ થઈ જશે, અને બેટા સૂત્ર બનાવી દેશે કેટલું? π/2. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, થર્ડમાં છે આ જ રીતે આગળ જશું. તો કોસ ઓફ, આ પૂછાયેલો છે દાખલો, હા કે કોસ ઓફ 2 ટાઈમ કોસ ઇનવર્સ એક્સ ઇઝ 1/8. તો પૂછે છે એક્સ ખાલી જગ્યા. આમાં આપણે બેટા એક નાનકડું સજેશન કરવાના છે આની જગ્યાએ, કે ધારો કે કોસ ઇનવર્સ એક્સ બરાબર થીટા, માટે એક્સ આવશે કોસ થીટા. આ કોસ થીટા આપણે અહીંયા મૂકી દઈશું, એટલે અહીંયા ટોટલ મળશે તમને cos 2θ 1/8. ને હવે સૂત્ર cos 2θનું કોસની ટર્મમાં આપણે લખતા જશું.
જે તમને આન્સર તરીકે બતાવશે. એટલે તમે એક્ઝેક્ટલી એને કરશું તો cos 2 થીટાનું સૂત્ર કોસની ટર્મમાં 5 ગ્રુપ તમને યાદ હોય તો બીજા ગ્રુપમાં તમને સમજાવેલું છે મેં. આ 2 cos સ્ક્વેર થીટા -1 જે આવશે 1/x x સ્ક્વેર, એટલે 2x સ્ક્વેર ઇક્વલ ટુ 1/8 + 1. બસ આને સોલ્વ કરી દેવું એટલે 1 + 8 ભાગ્યા 8 9/8 ને આ બેને પણ ડાઉન લઈ લેમ એટલે 8 દુ 16 એટલે x આવશે તમારું ±3/4 જે આપણા પ્રશ્નનો વિદ્યાર્થીઓ કરેક્ટ આન્સર તરીકે આ રહેશે ને આપણું સોલ્યુશન આવશે. ઈશાની બેટા, ઈશાની બેટા ક્લાસમાં 5 મિનિટ પહેલાં જોઈન્ટ થવાનું હોય. ક્લાસમાં 5 મિનિટ પહેલાં જોઈન્ટ થઈ જવાનું. મેં લિંક ઓપન કરી દેમ છું બેટા. નેક્સ્ટ કન્ટિન્યુ. 4th, જો સાઇન ઓફ 3 sin ઇન્વર્સ cos A લાવવાનું છે સોલ્યુશન્સમાં. આ પ્રશ્ન પણ આઈએમપી છે બેટા, અને તમે આઈએમપી લિસ્ટમાં રાખજો. ગુજકેટ ટાઈપના પ્રશ્નમાં આવા દાખલા પૂછી શકાય છે બેટા. ચાલો પહેલાં તો આપણા જે ઇન્ટરનલ છે ને એની જગ્યાએ એઝ્યુમ્શન કરી દઈશું. આમ ધારો કે cos ઇન્વર્સ cos A sin ઇન્વર્સ બરાબર થીટા. બંનેને એટલા માટે ધાર્યું આ બેટા બની જશે થીટા, એટલે આખું સૂત્ર જ બની જશે તમારું sin 3 થીટા. એટલે અહીંથી તમને બતાવશે cos A sin થીટા ને આ બેથી કિંમત તમારે અહીંયા એટેચ કરી દેવાની છે. એટલે આવશે sin 3, આટલાને આપણે સમજ્યા છે થીટા. ને હવે આપણું સૂત્ર બેટા sin 3 થીટાનું, યસ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, જે મળતું જશે sin થીટા cos A અને 4 cos ક્યુબ A. અહીંથી કિંમત મેં ભરી દીધી છે, આ જે બનાવેલી છે ને તે સીધી અહીં મૂકી દીધી મેં. એટલે અહીંથી ખાલી માઇનસ જો કોમન લઈ લઉં તો 4 cos ક્યુબ A ઓછા 3 cos A આવશે બેટા. અને આ જ આખું સૂત્ર છે 4 cos ક્યુબ A માઇનસ cos A, જે સૂત્ર બનશે તમારું cos 3A, અને આ જ તમારો આન્સર આવશે -cos 3, જેને તમે ફાઇનલી આન્સરમાં લઈ શકશો. નેક્સ્ટ જઈએ છીએ આગળ 5મો. ફિફ્થમાં વિદ્યાર્થીઓ આપ્યું છે કે આનું મૂલ્ય શોધો cos ઓફ 3 ટાઈમ cos ઇન્વર્સ 2/3. તો આ બી આ જ રીતનો પ્રશ્ન છે જેમાં 3 થીટા યુઝ થાય છે, આમાં પણ એ જ થશે. ખાલી આની જગ્યાએ ધારી લઈશ મેં. તો ધારો કે cos ઇન્વર્સ 2/3 બરાબર થીટા. ઇટ મીન્સ બેટા cos થીટા આવશે 2/3, અને સીધું તમે હવે અહીંયા આવી જશો તો આવશે cos 3 થીટા. ને હવે આનું સૂત્ર cos 3 થીટાનું સૂત્ર આવડતું જ છે તમને, ચોથું ગ્રુપ, જેમાં આપણે sin 3 થીટા cos 3 થીટા tan 3 થીટા સમજ્યા હતા. એટલે આવશે 4 cos ક્યુબ થીટા -3 cos થીટા, ને કિંમત મૂકી દેવું. cos 3 થીટા છે 2/3 અને અહીંયા બી 2/3, પણ અહીંયા છે એનો ઘન. બસ આને સોલ્વ કરશું એટલે 8 27 આ કેન્સલ, ફક્ત 2/1. હજુ બી થોડું સોલ્વ કરીશ તો 8 ચોખ્ખું 32 ને આ સેમ, આ લસા સામે જશે એટલે 32 ઓછા 2 ગુણ્યા 27 ને 27 દુ 54, એટલે 32 ઓછા 54 ભાગ્યા 27, ને 32માંથી 54 કાઢી નાખો એટલે 4માંથી 2 જાય એટલે 2, ને 5માંથી 3 જાય એટલે 2 ભાગ્યા 27,
એટલે 22/27 આ પ્રશ્નનો આન્સર તમને આ cos 3θના સૂત્ર પરથી વિદ્યાર્થી મિત્રો જોવા મળે. આગળ વધું છું પ્રશ્ન નંબર 6 પર, જે પણ આ જ પ્રમાણે છે અને થોડુંક ડીપમાં આપ્યું છે, જેને આપણે આ રીતે સમજશું. આ થોડો હાર્ડ સમ છે અને મોસ્ટ આઈએમપીની લિસ્ટમાં રાખશો વિદ્યાર્થીઓ. tan ઇન્વર્સ 2a - b ભાગ્યા b√3 અને tan ઇન્વર્સ 2b - a ભાગ્યા a√3. આવા પ્રશ્નોમાં તમારે આને x સમજી લેવાનું બેટા અને y સમજી લેવાનું. અને આખી પ્રોસેસમાં આપણે આવી રીતે જશું. tan ઇન્વર્સ અહીંયા x લખશું પ્લસ y છેદમાં 1 - xy. આ પ્રમાણેના જે આપણા સૂત્ર છે એને જ મેં વિદ્યાર્થીઓ ફોલોઅપ કરીશ. એમાં x છે તમારું 2a - b b√3 સેમ એઝ 2b - a a√3. અહીં બી સેમ 2a - b b√3 અને 2b - a a√3. મેં ફક્ત સિમ્પલ સોલ્યુશન્સ કર્યું છે ખાલી x અને yમાં, જે તમને અહીંયા લસા બતાવશે. આ લસા બહુ સાચવીને લખવાનો છે વિદ્યાર્થીઓ. આ a√3 આની સાથે ગુણાશે અને આ આની સાથે ગુણાશે અને બંનેને મલ્ટીપ્લાય કરી દઈશું. એટલે a√3 સાથે 2a - b અને b√3 સાથે 2b - a અને છેદમાં એઝ ઇટ ઇઝ b × a × √3 × √3. આ આખી પ્રોસેસથી તમે આ પણ ગણતરી કરી શકશો. સિમિલરલી હવે અહીંયા બી ગુણાકાર થશે તો આ ગુણ્યા આ બેવનું મલ્ટીપ્લાય એટલે થશે a × b √3 × √3 ઓછા અહીંયા આવશે 2a - b, અહીંયા આવશે 2b - a અને છેદમાં a × b × √3 × √3. મેં સાદો અને સિમ્પલ આપણે વિદ્યાર્થીઓ લસા કાઢવાની કોશિશ કરી છે. હવે તમે જોઈ શકશો તો આ કેન્સલ આની સાથે, અને બહુ સાચવીને ગુણાકાર કરું છું ઇનસાઇડ, આની બી ઇનસાઇડ ગુણાકાર કરું છું એટલે મને મળશે tan ઇન્વર્સ આ થશે બેટા 2√3a² ઓછા ab√3 સેમ અહીંયા આવશે 2√3b² ઓછા ab√3 અને છેદમાં અહીંયા બી એવું જ √3 × √3 3 થઈ જશે એટલે 3ab ઓછા આ તમારે ગુણાકાર કરવા પડશે પણ બ્રેકેટ લખીને, એટલા માટે બહાર માઇનસ છે એટલે આવશે 4ab ઓછા 2a² ઓછા 2b² વત્તા ab. આમ અગેન રિપીટ 4ab ઓછા 2a² પછી ઓછા 2b² અને વત્તા ab. હવે આને હું સિમ્પ્લિફાઈ કરતો જાઉં છું સ્લોલી એટલે આપણો આન્સર ઓલમોસ્ટ અહીંયાથી આવી જ જશે વિદ્યાર્થીઓ. એટલે tan ઇન્વર્સ આ સેમ જ ચાલશે. અહીંયા તમે જોઈ શકો તો આ બે સમાન પદો છે, એક આ અને એક આ. ab અને ab -1 એટલે -2 ટાઈમ્સ થઈ જશે એટલે 2√3a² વત્તા 2√3b² ઓછા 2ab જેની મેં મોડે વાત કરી ગયો તે, અને આ આવશે સેમ એઝ 3ab ઓછા 4ab વત્તા 2a² વત્તા 2b² અને ઓછા ab. હવે તમારો આન્સર આવવાની શરૂઆત થઈ ગઈ. આગળ આમાંથી કોમન લઈ લેશું 2√3 અને ફક્ત બાકી રહેશે a² + b² ઓછા ab. અહીંયા પણ એવું જ થવાનું છે. આ જો 2a² 2b² સેમ, અને બેટા આને જોવું પડશે તમારે એમ +3ab -4ab -ab એટલે 3 ઓછા 4 એટલે ઓછા 1 અને ઓછા 1 એટલે ઓછા 2 આવશે. અને આમાંથી બી જો તમે કોમન કાઢશો એટલે આપણો પ્રશ્ન આવી ગયો. અહીંથી સેમ એઝ 2√3
એ વર્ગ પ્લસ બી વર્ગ ઓછા એ બી, અને અહીંથી જો હું કોમન કાઢી લઈશ 2 તો મારો આન્સર આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી, જે આ કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ થઈ ગયું, ખાલી ફક્ત આવશે tan ઇન્વર્સ √3, અને એ કેટલા ડિગ્રી પર થાય એ તો મને ખબર જ છે, tan 30 બને 1/√3 બેટા, tan 60 બનશે, આ 60 ડિગ્રી એટલે π/3, આ આન્સર તમારો આવશે. મેઇન ગણતરી પાછી એકવાર બતાવી દીધી છે ઓવરઓલ. આને બેટા x સમજવાનું અને y સમજવાનું, અને જે આપણું સૂત્ર છે tan ઇન્વર્સ વાળું x + y અપોન 1 - x હવે મૂકી દીધું, લસા લીધો, એને હજુ સોલ્વ કર્યું આગળ, ને આને કટિંગ કરીને આપણે ગયા કોમનમાં, અને એમાં પણ આગળ જો જશે તો તમે હજુ કોમન લેશો એટલે આખો પોર્શન કટ થઈ જશે, ખાલી √3 વધશે. આના જેવો જ એક બીજો સમ બતાવું છું, એ પણ આઈએમપી છે. મેં તો કેમ પૂછવું હોય તો આ સમ પૂછાય 7th વાળો, 6ના જેવો જ સમ, ખાલી એક નાનકડી ડેટા ચેન્જ છે જે તમને બતાવું છું. sec ઓફ tan ઇન્વર્સ 2a - b અપોન b√3 અને ઓછા tan ઇન્વર્સ a - 2b અપોન a√3. આ પ્રશ્નો જે આપણે શીખ્યા છે બેટા 6 તે જ છે, તમે જોઈ શકો 2a - b/√3 એટલે આ રહ્યું. બીજું છે a - 2b, પણ મારી પાસે 2b - a છે, અહીંયા માઇનસ છે જો આ જગ્યાએ, એટલે આપણે શું કરશું ખબર, આમાંથી માઇનસ કોમન બહાર કાઢી લઈશું tan ઇન્વર્સના સૂત્ર પરથી. એટલે તમારું રીડિંગ થવાનું 2a - b અપોન b√3 માઇનસ માઇનસ પ્લસ આ આવશે 2b - a અપોન a√3. ને તમે જોઈ શકો તો આ દાખલો પાછો આ જ બની ગયો, એટલે આખી ગણતરી બતાવવાની આ બધી, ને ક્યાં સુધીને આવી જશું એ 60 ડિગ્રી પર, અને sec 60 બને 2. આ દાખલો જો 3 માર્કમાં પૂછાય બેટા તો તમારે આ ગણતરી આખી દર્શાવવાની, અહીંયાથી અહીંયા સુધીની, ને પછી તમારો આન્સર આવી શકશે 2. અને આ દાખલો પરીક્ષામાં પૂછી શકાય 2 માર્કના MCQ માટે પણ, અથવા 3 માર્કના પ્રોપરલી સોલ્યુશન માટે તમને આવો પ્રશ્ન આવી શકે. ચાલો હજુ એક સમ લઉં છું જે પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામ ઓરિએન્ટેડ. ઉમ્મીદ કરું છું તમને સમજ પડે છે. આવા જે એક્સ્ટ્રા સમ છે, નેક્સ્ટ 8 cot ઓફ π/4 - 2 ટાઈમ cot ઇન્વર્સ 2, જેને આપણે આ રીતે વિદ્યાર્થીઓ સમજીએ. આ પણ પ્રશ્ન પરીક્ષાલક્ષી બેટા આઈએમપી જ છે. cot ઓફ π/4 - 2 cot ઇન્વર્સ x, આ 3 માર્કનો પ્રશ્ન હોય કે આને ધારી લેવાનું થીટા. ધારો કે cot ઇન્વર્સ 2 થીટા, એટલે તમે cot થીટા લખશો 2, ઇટ મીન્સ tan થીટા તમારું આવશે હાફ. આના પરથી આપણે આગળ જશું સૂત્રમાં. તો પહેલાં તો જરા અહીંયા બતાવી દઈશ π/4 - 2 થીટા. હવે સૂત્ર તમને યાદ હોય તો cot x - y નું જે 11મા ધોરણમાં હતું, cot y માઇનસ cot x વત્તા 1 cot x ઇન્ટુ cot y. આમ એના આધારે અહીંયા જો લખું મેં તો cot 2 થીટા ઓછા cot π/4 વત્તા 1, અને અહીંયા આવશે બેટા cot 2 થીટા cot π/4. આમ હવે એની કિંમત ભરી દઈશ તો cot 2 થીટા આ તો 1, સેમ cot 2 થીટા અને આ તો 1. હવે તમારે આ બનાવવું પડશે cot 2 થીટાનું મૂલ્ય આના પરથી, tan થીટાના મૂલ્ય પરથી હું બનાવું છું tan 2 થીટા. આપણું ગ્રુપ નંબર 3 જે મેં તમને સ્પેશિયલી લખાવેલા 5 ગ્રુપ, તેમાંનું tan 2 થીટા આવશે બેટા 2 tan થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા, અને આ મૂલ્ય ભરી દઈએ. એટલે તમે સિમ્પલ રીતે કિંમત ભરી શકશો. tan 2 થીટાનું મૂલ્ય છે હાફ,
છેદમાં 1 માઇનસ હાફનો વર્ગ, આ કેન્સલ, એટલે આવશે 1 માઇનસ 1/4. અને હવે આનો લસા લઈ લેશું, જે આવશે તમને 1/4 - 1 3/4, એટલે 4/3 આવી જશે. એટલા માટે તમે cot 2θ કરી શકશો 1/tan 2θ, જે આવશે આનું વ્યસ્ત 3/4. અને એ કિંમત આમાં ભરું છું, એટલે મારું મૂલ્ય છે બેટા 3/4 + 1, 3/4 - 1, એટલે લસા આવી ગયો લો, /4 / 3 - 4/4, આ કેન્સલ, ફક્ત આવશે 7/-1, ઇન શોર્ટ -7. આ દાખલો પણ બહુ ઘણીવાર એક્ઝામમાં આવેલો છે બેટા, એટલે તમારે એને આઈએમપીની લિસ્ટમાં રાખવાનો. નેક્સ્ટ 9th one. એટલા મજાના સમ છે ને બધા, જે સરસ સરસ પરીક્ષામાં પૂછી શકાય તેવા છે. જો x = 1/7 તો cos જોડે 2 cos inverse x પ્લસ sin inverse x બરાબર ખાલી જગ્યા. આમાં બી આપણે આ જ નિત્યસમનો ઉપયોગ કરશું, જેમાં આના 2 ટુકડા પાડી દઈશું. 2 ટાઈમ્સ છે એટલે cos થી એક વખત cos ઇન્વર્સ અને વળી પાછું cos ઇન્વર્સ, અને આને એમ જ રહેવા દઈએ. આ તમને ખ્યાલ જ છે બેટા, એક્ઝેક્ટલી આ બની જશે, તમને ખ્યાલ હોય તો π/2. એટલે અહીંયા તમે લખી શકશો cos ઇન્વર્સ x પ્લસ π/2. એટલે આને થોડું અરેન્જ કરી નાખું બેટા, તો આવશે 90 + cos ઇન્વર્સ x. ને હવે તમને આગળની ગણતરી આવડતી જ છે, ફક્ત આની જગ્યાએ લઈ લઈશ મેં થીટા, સજેશન. એટલે ધારો કે cos ઇન્વર્સ x થીટા, એટલે x આવશે બેટા ઓનલી cos થીટા, અને સીધું જ અહીંયા મૂકી દેવું, એટલે આવી જશે cos 90 + થીટા, અને 90 + ચરણ આવશે તમારું એક્ઝેક્ટલી ઓલ STC, અહીંયા 90 ને પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા, ચરણ આવશે બીજું, એટલે આન્સર -sin θ આવી જવાનું. અને સાઇનને બી જો તમે કન્વર્ટ કરી નાખશો કોસમાં, તો બેટા આવશે √1 - cos² θ. હવે તમને ઉકેલ દેખાશે. cos θ ખબર છે તમને કેટલું છે? x, અને x પણ મને ખબર છે, x પ્રશ્નમાં આપેલું જ છે કે x = 1/7 લેવો, જે અહીંયા મૂકી દેમ છું 1/7 નો વર્ગ, ઇન શોર્ટ 1 - 1/49. હવે લસા, એટલે તમારો ઉકેલ આવી જશે બેટા 48/49, એટલે 16 × 48, 4√3/7 આવશે. 49 - 1 48 કરી નાખું, અને 48નું આપણી પાસે લીધું શું? યસ, એનું વર્ગમૂળ 16 × 48માં જશે, ને આ તમારો ઉકેલ આવી જાય. આ મેઇન સ્ટેપ છે. 2 ટાઈમ જે cos ઇન્વર્સ x છે ને, એને 2 ભાગમાં સ્પ્લિટ કરી નાખવાનું, એક cos ઇન્વર્સ x અને બીજું પણ cos ઇન્વર્સ xમાં, એટલે તમારો ઉકેલ બહુ સરળતાથી વિદ્યાર્થીઓ આવી જાય. નેક્સ્ટ 10. ટેન્થમાં બી આ જ રીતે રહેશે. જે ક્વેશ્ચન્સ છે, સરસ મજાનો પ્રશ્ન છે એ પણ, કે tan જોડે 2 ટાઈમ્સ sin ઇન્વર્સ 12/13 મેળવો. આમાં બી આપણે વિદ્યાર્થીઓ ખાલી આને થીટા લઈ લઈશું, આટલાને. ધારો કે sin ઇન્વર્સ 12/13 = θ, આવું મેં લઈ શકું. ને એમાંથી હું કન્વર્ટ કરી નાખીશ ટેનના મૂલ્યમાં આખી ગણતરી, એટલે આ થશે sin θ બેટા 12/13, અને સીધું તમારે મૂકી દેવાનું ત્રિકોણ પર. આ થીટા રહેશે, સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ અને 90. તેમાં sin θ તો ખબર જ છે બધાને, સામેની બાજુ ભાગ્યા કર્ણ આવે, એટલે આ 5 આવશે. અને આમાંથી હું ગણતરી કરીશ આને જોઈને, tan
2θ। એનું સૂત્ર તમને આવડતું જ છે, ગ્રુપ નંબર 3માં આપણે વિદ્યાર્થીઓ શીખી જ ગયા છે ને 11માં તમને બતાવેલું જ છે મેં, એટલે એ સૂત્ર છે 2 tan θ upon 1 minus tan square θ। ને હવે કિંમત ભરી દેવું, પણ એ કિંમત અહીંથી બનાવીશ મેં, જો tan θ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે 12/5 એ જ આવશે। પેલું 12/13 એટલે આ આવશે તમારું 12/5, એને અહીંયા મૂકી દઈશ 12/5, 1 minus 12/5 ને ટોટલ આવશે 24/5 અને આ આવશે 144/5 વર્ગ 25 ને હવે આખું સિમ્પ્લિફાઈ એટલે આવશે 24/5, અહીંયા લસા આવશે 24 - 144/25 ને હવે આને ટોટલ સિમ્પ્લિફાઈ કરી દેમ તો 24/5 આ આવશે તમને 24 - 144, 144માંથી 24 માઇનસ કરી નાખીએ તો વિદ્યાર્થીઓ તમારો આન્સર આવશે 24 નહીં આવશે, સોરી 25 × 25 આવશે, મારી ભૂલ છે। હવે આપણે માઇનસ કરશું તો અહીંયા આવશે વિદ્યાર્થીઓ 3, 10, 14માંથી 9, 119 માઇનસ 119/25 આવશે ને હવે આને સિમ્પ્લિફાઈ કરતા જઈએ એટલે આપણો ઉકેલ વિદ્યાર્થીઓ આવતો જાય, એટલે 24/5 ગુણ્યા -25/119, 5 × 5 એટલે 24 × 5 = 120/119। આ ઉત્તર આપણો વિદ્યાર્થીઓ ફાઇનલ આવ્યો -120/119। તમારે અહીંયા જોઈને એક્ટ કરવાનું, આની જગ્યાએ જોઈને ધારી લેવાનું, ત્રિકોણ પર મૂકી દેવાનું અને જે જુએ છે તે ત્રિકોણ પરથી પાછું વિદ્યાર્થીઓ મેળવી દેવાનું। નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, 11મો IMP સમ આવે છે, જે પરીક્ષાલક્ષી મોસ્ટ IMPની લિસ્ટમાં એને આપણે વિદ્યાર્થીઓ રાખશો। ટીક કરી દેજો, વેરી વેરી મોસ્ટ IMP। આ દાખલો વિદ્યાર્થીઓ 3 માર્ક માટે આવી શકે તમને, કે જો 0 < x < 1 તો tan inverse under root 1 minus x square upon the 1 minus x અને આનું સોલ્યુશન્સ આપણે લાવવાના છે। પહેલાં તો બેટા મેં ખાલી રૂટને અંડર રૂટને કન્વર્ટ કરી નાખીશ, એટલે tan ઇન્વર્સ અને બે ભાગમાં કન્વર્ટ કરશું, એક તો 1 minus x ગુણ્યા એક તો 1 + x અને અહીંયા સેમ એજ આ તમારે હરાવવા દેવાનું રહેશે। હવે tan ઇન્વર્સ સિમિલરલી આને બે ભાગમાં વેચી નાખીએ તો એક 1 minus x એક 1 + x ને આના બે ટુકડા આવશે, એક 1 minus x અને બીજું બી 1 minus x, કારણ કે વર્ગમૂળમાં જ બે પદ હોય સમાન તો વર્ગમૂળ નીકળી જાય, એટલે આ તમે કેન્સલ કરી શકશો ને ખાલી આટલું બચશે તેને મેં આમ લખી દેમ છું √ 1 + x upon 1 minus x। હવે દાખલો એકચ્યુઅલી ચાલુ થશે તમારું સોલ્યુશન્સનું ઇઝી વે, કે ધારો કે x બરાબર cos θ, અહીંથી તમને મળશે તમારું પાંચમું ગ્રુપ x બરાબર cos ઇન્વર્સ x, જ્યાં θ બિલોંગ્સ ટુ એનો અંતરાલ હતો 0 થી π અને એને અહીંયા મેલી દઈશ, એટલે 1 + cos θ 1 minus cos θ અને આ તો આખું સૂત્ર જ છે। તો તમને ખ્યાલ હોય તો બેટા 1 upon √ અથવા આખું અંડરરૂટના 1 upon લઈ લે તો બી ચાલે, 1 upon 1 minus cos θ upon 1 + cos θ। આમ આ તમારું પાંચમું ગ્રુપ, 5th ગ્રુપ યાદ આવ્યું હોય તો tan square θ / 2 બેટા 1 minus cos upon 1 + cos આ આવશે અને ત્યાંથી તમારો ઉકેલ ઇઝીલી આવી જવાનો, જેને મેં આ રીતે સમજાવું છું। એટલે tan ઇન્વર્સ અંડર રૂટ આ આવશે ફક્ત tan square θ / 2, આમ બસ એને તમે કોટ બનાવી શકશો, એટલે tan ઇન્વર્સ 1 upon વ્યસ્ત એટલે cot square θ / 2 અને હજુ પણ આગળ જશે તો ફક્ત આવશે cot θ / 2 ને હવે કોટને ટેનમાં ફેરવતા વાર કેટલી એ ફેરવશું એટલે વિદ્યાર્થીઓ તમારો ઉકેલ બહુ જ ઇઝીલી આવી જવાનો સાદા પદમાં। એટલે મેં તો આવી રીતે લખું છું ને કે માટે tan ઇન્વર્સ
એકવાર પાછું આ સ્ટેપ લખી દઈશ, cot θ/2 ને આને વિદ્યાર્થીઓ હવે આપણે કન્વર્ટ કરી દઈશું. 90 માઇનસ કરીશ એટલે ઉકેલ આવી ગયો. આ આવશે tan 90 માઇનસ θ/2, કારણ કે tan 90 થીટા એ જ તો cot થાય ને. હવે આન્સર આવશે, આ બંને કેન્સલ, 90 માઇનસ θ/2 ને તમે જે થીટા ધરેલું છે બેટા આવ્યું, આ થીટા આપણે ધરેલું હતું અહીંયાથી x બરાબર cos θ એટલે થીટા આવશે. મારી ભૂલ થાય છે અહીંયા વિદ્યાર્થીઓ થીટા લખવું પડશે. આ જરા સુધારી દેજો. એ થીટા આપણે અહીંયા મૂકી દઈશું cos ઇન્વર્સ x એટલે અહીંયા તમારો ઉકેલ આ પ્રશ્નનો ઇઝીલી આવી ગયો કે ભાઈ. ચાલો આગળ વધું છું પ્રશ્ન નંબર 12 પર, જે પણ આ સિદ્ધાંતમાં છે. ક્વેશ્ચન નંબર 12, cos ઇન્વર્સ ઓફ cos 4π/3, cos ઇન્વર્સ ઓફ cos 4π/3 નું મૂલ્ય ગણો. ટૂંકો સમ છે અને સરસ મજાનો સમ છે. પહેલાં તો આપણે 4π/3 ને બેટા કન્વર્ટ કરી દઈશું એના નાના નાના પદમાં. એટલે 3નો ગુણક 4ના ટેબલમાં લખીએ, 4ની નજીક, એટલે એ આવશે બેટા 3π + 1π ભાગ્યા 3 આમ. ને હવે આને સોલ્વ કરી દઈશું. તો આના છેદમાં એકવાર લખીશ, એકવાર આના છેદમાં લખીશ, એટલે cos ઇન્વર્સ cos આવી જશે પાઈ ને ઓલું આવી જશે π/3. હવે તમારે ચરણ જોવું પડે. ચરણ બેટા અહીંયા આવશે ઓલ STC, એમાં પાઈ પ્લસ એટલે અહીંયા આવે પાઈ ને પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે જશું એટલે ત્રીજું ચરણ આવવાનું પાઈ પ્લસ π/3 અહીંયા. ને ત્રીજું ચરણમાં cos ફંક્શન શું થાય તો નેગેટિવ થાય, એટલે તમે cos ઇન્વર્સ નેગેટિવ cos π/3 લખી શકશો બેટા. હવે cosનો પ્રમેય, cos π/3 ક્યારે થાય તો 60 પર થશે, એટલે cos ઓફ ઇન્વર્સ 60 √3/2 આઈ મીન હાફ. ને હવે તમે એને પાઈ માઇનસ π/3 કરશો, કારણ કે માઇનસ અંદર છે એટલે સૂત્ર આવું લાગશે. એટલે પાઈ માઇનસ π/3 ધેટ મીન્સ 2π/3 આ પ્રશ્નનો ઉકેલ રહેશે. આ હંમેશા યાદ રાખજો બેટા કે 3નો ગુણક 4ની નજીક લખવાનો, એટલે મેં 3 × 3 લખી દીધું, એટલે 3 + 1 4 થઈ જશે ને પછી આની ગણતરી અહીંયા સુધીના આપણે આને જોતા જશું. જો અહીંયા વિદ્યાર્થીઓ તમારો 12મો પ્રશ્ન પૂરો થાય છે. અને વિદ્યાર્થીઓ આજનો આ પાઠ પણ અહીં હું સ્ટોપ કરું છું. આજની સ્ટડી આપણે અહીંયા સુધીની જ રહેશે. ઓકે, નેક્સ્ટ દિવસથી આગળ વધશું નવા પ્રશ્નો સાથે.